નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 3 સવારે સરવળનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને તમારા દોસ્તો સાથે શેર કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો. ઉદાહરણ: ચિત્રપોથી તો થીગડું, ડુંગર, રજત, તલ, લખોટી, ટીમ, મહેંદી, દિવાલ અને લસણ. પહેલું છે પાકીટ, તો જવાબ થશે ટપાલ, લાલ, લસણ, અણગાર, રકાબી, બીકર, બીમાર, રમત, તગારું. બીજું છે નાવિક, કામ, મગર, રકાબી, બીજ, જગ, ગગન, નગર, રમત ને તગારું. બાળ દોસ્તો, તમે તમારી રીતે પણ અહીંયા લખી શકો છો. પ્રશ્ન 2. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું વાક્ય જે છે એ બીજા નંબરે આવશે, એટલે કે પહેલું વાક્ય થશે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહેલું. બીજું આવશે વર્ષીલ નાગરેચા દ્વારા ચિત્રપોથીના કાઢી અને સોમુને ઊંધા ભરવા કહેવું. ત્રીજું આવશે સરિતાબહેન અને જાનકીબહેનનું જાસૂસને પ્રવેશદ્વાર પાસે મળવું. અને ત્રીજું આવશે સોમુ સાંગીનો જાસૂસની આંખોમાં આંખ મેળવી વાત ન કરી શકવો. પ્રશ્ન 3. નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો. સાચા વાક્ય સામે ખરાને નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાને નિશાની કરો. પહેલું છે રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી. તો જવાબ આવશે ખોટું. સરિતાબેન અને જાનકીબેન હોળીની હરીફાઈ જોવા રિવરફ્રન્ટ ઉપર આવ્યા હતા. ખોટું. ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા. ખરું. બંને મહિલાઓએ છેવટે પાકીટમારને જાતે જ શોધી લીધો હતો. ખોટું. પ્રશ્ન 4. નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો રાઈટ બાજુનું નિશાન, હાલમાં ચાલુ હોય તો ઊભી લીટી અને ક્રિયા હવે થવાની હોય તો જમણી બાજુનું નિશાન કરો. તો પહેલું, બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી હતી. તો એમાં ખરું, ક્રિયા ચાલુ છે. જાસૂસ શકમંદ ચોરને પારખી જ લેશે, એટલે કે એ ક્રિયા થવાની હોય એટલે એમાં આવશે આ રીતનું નિશાન. ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટો ખેંચી રહ્યા છે. તો આમ. અને તેણે ઊભી લીટીઓવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. પ્રશ્ન 5. પાઠને આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખો. વારસીલ નાગરેચા. સીઆઈડી વારસીલ નાગરેચા. તમારી સેવામાં મેડમ. બીજું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? સોમુ સાંગી. સર, બોલો શી વાત છે? જાનકીબહેન. બીજું બધું એમના એમ જ છે. સરિતાબહેન. મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને તરફડાવી ગયું. એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબેનને અથડાયો. પ્રશ્ન 6. પાઠને આધારે જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ.
પહેલું વર્ષિલ નાગરેચા તો આવશે બીજું CID ઇન્સ્પેક્ટર જાસૂસ સોમુ સાંગી તો એમાં આવશે ત્રીજું રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ચોરેલ વ્યક્તિ. ત્રીજું વિજય દંડેલ તો હૌડી હાંકનારનો કોચ. પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો. શહેર કરતાં ગામડામાં વસ્તુ સસ્તી મળે છે હવે મોંઘી. તો ગામડા કરતાં શહેરમાં વસ્તુ મોંઘી મળે છે. નર્મદા કરતાં ગંગા નદી લાંબી છે તો ટૂંકી. ગંગા કરતાં નર્મદા નદી ટૂંકી છે. બીજું ગિરનાર કરતાં માઉન્ટ આબુ ઊંચો પર્વત છે તો માઉન્ટ આબુ કરતાં ગિરનાર નીચો પર્વત છે. માઉન્ટ આબુ કરતાં ગિરનાર ઊંચો પર્વત છે. લાકડો કરતાં લોખંડ વજનદાર હોય છે. લોખંડ કરતાં લાકડું હલકું હોય છે. વિજેતા હોડી તમામ હોડીઓ કરતાં આગળ હતી. તમામ હોડીઓ વિજેતા હોડી કરતાં પાછળ હતી. પ્રશ્ન 8 આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી વાક્ય લખો. કુંજામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ એમાં કાંકરા નાખ્યા. કુંજામાં થોડુંક પાણી હતું એટલે તરસ્યા કાગડાએ એમાં કોકરા નાખ્યા. હવે આપણને કૌંસમાં શબ્દો આપેલા છે ગભરાયેલી, સજ્જડ, સ્પર્ધા, મિત્ર અને થોડું. પહેલું વાક્ય ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય. ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય. બીજું બાળપણના ભેરુ સાથે ફરવા જવાની મજા સાવ નોખી જ હોય છે. બાળપણના મિત્ર સાથે ફરવા જવાની મજા સાવ નોખી જ હોય છે. ત્રીજું લાલ હોડીવાળા હરીફાઈ જીતી ગયેલા હતા તો લાલ હોડીવાળા સ્પર્ધા જીતી ગયેલા હતા. ચોથું રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ડરેલી લાગતી હતી. રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ગભરાયેલી લાગતી હતી. હવે પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ બે વાક્યને જોડનાર પદને અલગ તારવો. તો મેં સરિતાબેન અને જાનકીબેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. તો મેં સરિતાબેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મેં જાનકીબેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. તો સંયોજક થશે અને. પહેલું વાક્ય મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તો જવાબ એટલે કે સંયોજક બનશે અને. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી. તો સંયોજક થશે કે. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. તો સંયોજક છે કે. ચા અથવા કોફી બંનેમાંથી કોઈ પણ ચાલશે. તો સંયોજક છે અથવા. પ્રશ્ન 10 નીચે આપેલા શબ્દોને રાઉન્ડ કરો. વિભાગ 1માંના શબ્દો છે રઢિયાળું, આડું-અવળું, ઝડપી સલાખ, વિજય ને શોધી તેના વિરોધાર્થી શબ્દો વિભાગ 2માં છે. 2માં કે સીધું શટ, પરાજય, કદરૂપું, ઢીલું ઢસ ને વિભાગ 2માં શોધી બંને શબ્દોની જોડ એકી સાથે લખો. તો અહીંયા વિભાગ એમાં કરેલો છે વિજય, આડું-અવળું, રઢિયાળું અને ઝડપી સલાખ. વિભાગ 2માં આવશે કદરૂપું, સીધું શટ, ઢીલું ઢસ અને પરાજય. હવે શબ્દોને આપણે રઢિયાળું
તો કદરૂપો, આડું અવળું તો સીધું સટ, ઝડપી સલાહ તો ઢીલું ઢસ, વિજય તો પરાજય. પ્રશ્ન 11. જાસૂસ કોને કહેવાય? તે શું કામ કરે છે? તે મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો. તો જવાબ: જાસૂસ એવી વ્યક્તિ હોય છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા ગુનાઓ ઉકેલવામાં મદદ કરે છે. તેઓ ગુપ્ત માહિતી મેળવવા, ગુનેગારોને પકડવા, ગુમ થયેલ લોકોને શોધવા અથવા કોઈ રહસ્ય ઉકેલવા માટે કામ કરે છે. તેઓ પુરાવા એકત્રિત કરે છે, લોકોની પૂછપરછ કરે છે અને નિરીક્ષણ દ્વારા તથ્યો શોધી કાઢે છે. નમસ્તે.